ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના કહેરથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા। ભારે વરસાદ ખાબક્યાના 21 દિવસ બાદ 3 દિવસ બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોના જીવન ધોરણને અસર પહોંચી છે। શાળા અને આરોગ્ય કેન્દ્રો પર વરસાદી પાણીમાં ગરકાવ થયેલા છે। બાળકોનું શિક્ષણ કાર્ય પણ બંધ રહેતા લોકો રોષે ભરાયા છે। ગામ લોકોએ ત્રાસીને પ્રાંત કચેરી અને ભૂખ હડતાલ કરી છે। તેમણે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાલ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે। જ્યારે બનાસકાંઠા વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા 21 દિવસથી વરસાદી પાણી ભરાઈ ગયા છે। 21 દિવસથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા પાણીમાં દુર્ગંધ મારવા માંડી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। બીજી તરફ ગામમાં શાળા અને આરોગ્ય કેન્દ્ર પર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। માનનીય શંકરભાઈ સાહેબ ચૌધરી ઢીમા ખાતે હતા અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાતે હતા, વાવ થરાદ સુઈગામની। પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી। આજે અમે ગરબા મામલતદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને એ શોખના નથી, એ શોખ દુઃખના છે। એ કદાચ એ લોકોને ખબર નહીં હોય, એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર, પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે। આ બાલુંત્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી, ત્યારે અમે આજીજી કરવા માટે આવે, બાકી અમને કોઈ શોખ થતો નથી। જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગામને મામલતદાર ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આવી જોઈએ આ તંત્રને, મને નહીં, આ તંત્રને આવી જોઈએ। અને આ તંત્રને હવે ચીમકી સાથે ગામ કહેવા જઈ રહ્યું છે કે જો તમારાથી ના થાય હોય ને તો કાલે મીડિયાની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થયું તો અમે ભાઈ હવે કંઈક જગ્યા કરીએ। અને આજે પ્રવીણભાઈ કલેક્ટર સાહેબને 2 થી 3 ફોન કર્યા છે, કોઈ ફોન રિસીવ કરવામાં નથી આવ્યો। જવાબ આપે છે એલપીએસબી થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, કોઈ જવાબ આપવામાં આવતા નથી। ઓકે, તમારું નામ? મારું નામ ઋષિ, ગામ બાલુંત્રી, તાલુકો વાવ, માજી સરપંચ। મારા ગામ સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે। જો મારા ગામની અંદર શિક્ષણ છોકરો ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા। હવે એ છોકરાનું પહેલું તો મારું ગામનો ભણતર છોકરાનું બગડે છે અને અમારા ગામના ઠોર ઢોંઘર 21 દાડા છે, જે જગ્યા છે એને મોતલ છે, એમને મોતલ છે અને કોઈ દવાખાને મોડું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ, સાધન કોઈ આવી શકે એમ નથી। અમારો સાધન બારી નથી જઈ શકે એમ, અમે તો આપણે રોડે પડીને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયાવાળાનો તો અમને આ કોઈ અમલદાર આવીને બોલાવે છે, એટલે અમને કોઈ બોલાવે છે નહીં, હડચમરા ને તો હડચા ને તો કોઈ બોલાવવા વાળું નથી આવતો।